એક અનોખો સ્વાદ કોલસા। એક શાંત રૂમમાં એક લાકડાના ટેબલ પર હળવો પ્રકાશ પડી રહ્યો છે। ટેબલ પર કોલસાના ટુકડા વેરવિખેર પડ્યા છે। એક યુવતી, તેના લાંબા, સીધા ભૂરા વાળ ખુલ્લા છે, શાંતિથી ટેબલ સામે બેઠી છે। તેની આંખો ટેબલ પર પડેલા કોલસાના ટુકડાઓ પર સ્થિર છે। તેના ચહેરા પર એક ગહન વિચાર અને થોડી અજ્ઞાત નિર્ધારની ભાવના છે। એક યુવતી તેની સામે પડેલા આ કાળા, ખરબચડા ટુકડાઓને ગંભીરતાથી તેને જોઈ રહી અને ધીમેથી પોતાનો હાથ લંબાવે છે। તેની આંગળીઓ કોલસાના ટુકડાઓ વચ્ચે ફરે છે, જાણે તે તેમની રચના અને વજનનો અનુભવ કરી રહી હોય। આખરે, તે એક મધ્યમ કદનો ટુકડો પસંદ કરે છે, તેને હળવેથી ઉપાડી લે છે। તે પસંદ કરેલા કોલસાના ટુકડાને પોતાના ચહેરાની નજીક લાવે છે। એક ક્ષણના વિલંબ પછી, તે કોલસાને પોતાના મોંમાં મૂકે છે। આ દ્રશ્ય જોનારને આશ્ચર્ય અને જિજ્ઞાસા થાય છે। શું તેણે ખરેખર કોલસાનો ટુકડો ખાધો? કે શું આ કોઈ કલા પ્રદર્શન છે? કે પછી કોઈ અનોખો અનુભવ? શા માટે? કઈ પ્રેરણાથી કોઈ કોલસો ખાવાનું વિચિત્ર કાર્ય કરશે? શું આ કોઈ કલા છે, કોઈ સંદેશ, કે પછી એક અનોખો અનુભવ? આ કોલસો એક યુવતીના મોંમાં એક રહસ્ય બની જાય છે। શું આ આપણા ભવિષ્યમાં આવનારી વિશ્વવ્યાપી અન્નની અછતની કોઈ અસ્પષ્ટ ઝલક છે? આવા જ વધુ રસપ્રદ શોર્ટ વિડિયો માટે અમારી અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। આભાર।